જોશ, જનૂન અને આબને આંબવાની તમન્ના. કચ્છના માંડવીના દરિયા કિનારે આજે દ્રશ્યો કંઈક અલગ જ હતા, જ્યાં 594 એનસીસી કેડેટ્સે ડરને માત આપીને આત્મવિશ્વાસની એવી ઉડાન ભરી કે જોનારા પણ દંગ રહી ગયા. 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત 10 દિવસીય વાર્ષિક તાલીમ શિબિરમાં જામનગર ગ્રુપના આર્મી અને નેવી વિંગના કેડેટ્સે પેરાસેલિંગમાં રોમાંચક પ્રદર્શન કર્યું. દરિયાથી સેંકડો ફૂટ ઊંચે હવામાં લહેરાતા આ યુવાનોએ સાબિત કરી દીધું કે ભારતના ભાવિ સૈનિકો કોઈ પણ પડકાર ઝીલવા તૈયાર છે. માત્ર પેરાસેલિંગ જ નહીં, પણ બદલાતા સમય સાથે આ કેડેટ્સને ડ્રોન સ્પોટિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફર્સ્ટ એડ અને આધુનિક સર્વેલન્સની પણ સઘન તાલીમ આપવામાં આવી રહી છે. કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરના મતે આ પ્રવૃત્તિઓ કેડેટ્સમાં નેતૃત્વ અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવે છે. લીડિંગ કેડેટ બંસી પાટોડિયાએ જણાવ્યું કે પ્રશિક્ષકોની મદદથી મનનો ભય હવે આત્મવિશ્વાસમાં ફેરવાઈ ગયો છે. હવામાં ઉડતી વખતે દેશભક્તિનો જે રોમાંચ અનુભવાયો તે અવિસ્મરણીય છે. શિસ્ત અને સાહસના આ સંગમ સાથે માંડવીનો દરિયા કિનારો આજે આ યુવા કેડેટ્સના ગૌરવનો સાક્ષી બન્યો હતો.